આજે આપણે એક બહુ જ ગંભીર પણ એટલા જ જરૂરી વિષય પર વાત કરવાના છીએ. ધૂમ્રપાન પુરુષોની પ્રજનન ક્ષમતાને કેવી રીતે અસર કરે છે. ચાલો આના મૂળમાં જઈએ અને હકીકતોને બરાબર સમજીએ. તો આપણી આખી ચર્ચાનો મુખ્ય સવાલ આ જ છે. શું એક સામાન્ય લાગતી આદત ભવિષ્યમાં પિતા બનવાના સપના પર ગ્રહણ લગાવી શકે છે? ચાલો શોધી કાઢીએ. તો આ નુકસાનની શરૂઆત થાય છે ક્યાંથી? વેલ, એ શરીરના સૌથી મૂળભૂત લેવરથી શરૂ થાય છે, એટલે કે શુક્રાણુઓથી જ. ધૂમ્રપાનની સૌથી પહેલી અને સૌથી સીધી અસર જે દેખાય છે એ છે શુક્રાણુઓની ઓવરઓલ સંખ્યામાં ઘટાડો. અને આ ઘટાડો નાનો સૂનો નથી હોતો. મેડિકલ ભાષામાં આ કન્ડિશનને ઓલિગોસ્પર્મિયા કહેવાય છે. અને રિસર્ચ એવું બતાવે છે કે લાંબા સમય સુધી સ્મોકિંગ કરવું એ આ સમસ્યાનું એક મોટું કારણ બની શકે છે. પણ વાત અહીં ખાલી સંખ્યાની નથી. જે શુક્રાણુઓ શરીરમાં બચે છે એમની ક્વોલિટી પર પણ બહુ જ ખરાબ અસર થાય છે. આ સમજવું બહુ જ જરૂરી છે. જુઓ, એક હેલ્ધી શુક્રાણુનો આકાર અને એની ગતિ બધું જ પરફેક્ટ હોય છે, પણ ધૂમ્રપાનને લીધે શું થાય? એમનો આકાર જ બગડી જાય છે અને એમની ગતિ એટલે કે સ્ત્રીબીજ સુધી પહોંચવાની જે તાકાત હોય એ સાવ ધીમી પડી જાય છે. આ તો થઈ શુક્રાણુ પરની સીધી અસર. પણ ધૂમ્રપાનનું ઝેર શરીરની અંદર ઊંડે સુધી બીજું શું નુકસાન કરે છે? ચાલો એ પણ જોઈએ. સિગારેટમાં જે ઝેરી કેમિકલ્સ હોય છે એ શુક્રાણુની અંદર રહેલા ડીએનએ પર સીધો હુમલો કરે છે. ડીએનએ એટલે શું? બાળકનો જેનેટિક કોડ, એની આખી બ્લૂપ્રિન્ટ, અને એ જ ડેમેજ થઈ જાય છે. હવે જ્યારે શુક્રાણુનો ડીએનએ જ ડેમેજ હોય તો પહેલું તો ગર્ભધારણ કરવું જ મુશ્કેલ બની જાય છે. અને માની લો કે ગર્ભ રહી પણ જાય તો એ અધૂરી જેનેટિક માહિતીને કારણે ગર્ભનો વિકાસ બરાબર થતો નથી, જેનાથી મિસકેરેજ એટલે કે ગર્ભપાતનું જોખમ અનેક ગણું વધી જાય છે. એટલું જ નહીં, ધૂમ્રપાન પુરુષોના મુખ્ય હોર્મોન ટેસ્ટોસ્ટિરોનના પ્રોડક્શનને પણ ઘટાડી દે છે, જેનાથી શરીરનું આખું હોર્મોનલ બેલેન્સ ખોરવાઈ જાય છે. અને આ હોર્મોનલ અસંતુલનની સીધી અસર જાતીય ઈચ્છા પર પડે છે. શરીરમાં સતત થાક અને કમજોરી જેવું લાગે છે. તો હવે જોઈએ કે આ બધી અંદરની સમસ્યાઓ ભેગી મળીને કેવી રીતે ગંભીર શારીરિક તકલીફો ઊભી કરે છે. અને આ બધાનું અંતિમ પરિણામ વંધ્યત્વ પણ હોઈ શકે છે. આમાંની જ એક મોટી શારીરિક સમસ્યા છે ઇરેક્ટાઇલ ડિસફંક્શન, એટલે કે ઉત્થાન સંબંધિત સમસ્યાઓ. આનું કારણ સિમ્પલ છે. ધૂમ્રપાન લોહીની નળીઓને સાંકડી અને કડક બનાવી દે છે. આના લીધે શરીરના જરૂરી અંગોમાં લોહીનો પ્રવાહ બરાબર પહોંચતો નથી અને બસ ત્યાંથી જ આ સમસ્યા શરૂ થાય છે. અને આ બધી જ અસરોનું ભેગું પરિણામ શું? વંધ્યત્વ. જ્યારે શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય, ક્વોલિટી ખરાબ હોય, ડીએનએ ડેમેજ હોય અને ઉપરથી શારીરિક સમસ્યાઓ પણ હોય, ત્યારે સંતાન પ્રાપ્તિમાં બહુ જ મોટી મુશ્કેલીઓ આવી શકે છે. પણ આટલી બધી ચિંતાજનક વાતો વચ્ચે એક સારી વાત એ છે કે આ નુકસાનને મોટાભાગે સુધારી શકાય છે. રસ્તો છે, પણ એના માટે જરૂર છે માત્ર એક મજબૂત સંકલ્પની. આનો ઉપાય તમારા જ હાથમાં છે. એક મજબૂત મનોબળ કેળવીને ધૂમ્રપાન છોડવાનો પાક્કો નિર્ણય લેવો. જેમ અહીં કહ્યું છે, ધૂમ્રપાન છોડવાનું એક સાહસિક પગલું તમારા જીવનને ફરીથી સરળ અને સ્વસ્થ બનાવી શકે છે. અને આ નિર્ણય ફક્ત તમારા માટે નહીં, તમારા ભવિષ્ય અને તમારા પરિવાર માટે પણ છે. તો સવાલ એ જ છે કે શું પોતાના સ્વાસ્થ્ય અને પરિવારના સુખી ભવિષ્ય માટે એક મજબૂત નિર્ણય લેવાનો સમય નથી આવી ગયો? આવી જ અવનવી અને ઉપયોગી માહિતી માટે સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.